કોઈ રસ્તોય નથી સૂચતો. છાપામાં સમાચાર છપાવીએ અને જાહેરાત આપીએ તો એ ગુમ થયા છે કે ભાગી ગયા છે તેવા સમાચાર લોકો જાણશે તો આપણી જ ફજેતી થશે. હા, આ તારી વાત સાચી. જો લોકોને આ બધી વાતની ખબર પડશે ને તો આપણી ઇજ્જતના કાકરા થઈ જશે. આપણે પોલીસમાં ફરિયાદ કરીએ એટલે એ લોકો ચૂપચાપ તપાસ કરશે અને કોઈને ખબર પણ નહીં પડે. તારી વાત સાચી છે. પોલીસ આ બે મિત્રોને ક્યાંયથી પણ ગોતી આવશે. એ વાત નક્કી છે. એ બે મિત્રો છે તો આપણે બે બહેનો જેવી છે. આપણે મળીને તપાસ ચાલુ રાખીશું અને પોલીસમાં ફરિયાદ પણ આજે જ લખાવશું. શું કરીશું? લ્યો આ ગામડાના શુદ્ધ હવામાનની મજા માણો. જો આ છે આપણા ગ્રામ્ય વિસ્તારની ભાતીગળ અને ભારતીય સંસ્કૃતિ. એકદમ સાચી વાત કરી. ગામડાઓમાં એકદમ મીઠો આવકાર મળે અને શહેરોમાં તો કોઈને ફુરસદ જ નથી. હા ભાઈ, લોકો ગામડાઓમાં ગાયોને પાળે અને કૂતરાઓને છૂટા મૂકે, જ્યારે આ મારા બેટા શહેરમાં કૂતરાઓને પાળે અને ગાયોને છૂટી મેલે, પછી એને ગમે ત્યાં જવું હોય ત્યાં જાય. આ અમારા પ્રેમજી બાપા છે. ખૂબ જ ધાર્મિક છે અને મંદિરની ખૂબ સેવા પૂજા કરે છે અને સાથે સાથે જ્ઞાનનો ભંડાર છે. હવે આપણને ડાકણ વિશેની માહિતી પ્રેમજી બાપા આપશે અને આ લોકો વડોદરાથી આવેલા અમારા મહેમાન છે. તો હાલો ત્યાં બેસીને હું તમને બધી માહિતી આપું. આવો. બેસો 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 બેસો. હા ભાઈઓ, જેનાથી આપણને ડર લાગતો હોય એના વિશે આપણે જાણવું જોઈએ, એટલે આપણો ડર ઓછો થઈ જાય. હા હો, એ વાત તો ખરી છે પ્રેમજી બાપા. દુનિયાના ખૂણે ખૂણે, ગામડાઓ અને શહેરોમાં ડાકણની વાતો ખૂબ પ્રચલિત છે. આપણા મહારાષ્ટ્ર રાજ્યના લાતુર જિલ્લામાં હારંગુર નામનું એક ગામ છે. આ ગામના કિસ્સાઓ તો છાપામાં પણ છપાયા છે. ઓ બાપરે, સત્ય ઘટના. ડાકણોની વાર્તાઓ તો મેં ઘણી વાંચી છે, ફિલ્મો પણ જોઈ છે, પણ આ પહેલી વાર જાણવા મળ્યું. કહેવાય છે કે ડાકણના વાળ, આંખો, નાક, દાંત બધું વિચિત્ર પ્રકારનું હોય છે, જેથી એ ભયાનક લાગે છે. ડાકણો કાળા જાદુના પ્રતાપે કોઈ પણ રૂપ ધારણ કરી શકે છે. બાપુ, આ કાળો જાદુ કેવો હોય? કાળા જાદુની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા ડાકણો માનવની બલિ ચડાવે છે અને પછી તંત્ર મંત્રની વિદ્યા પ્રાપ્ત કરવા ઘણી બધી સામગ્રીનો ઉપયોગ કરીને જાદુ ટોનાની સિદ્ધિ મેળવે છે. પણ બાપુ, આ ડાકણો વિધિની અંદર કઈ સામગ્રી વાપરે છે?